તો મિત્રો આજના આ વિડીયોને આપણે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ શ્યામ ટીવીએસ અમરેલીની અંદર અને આજે જે છે એ આપણે લોકો શૂટ કરવાના છીએ જે ટીવીએસની અપાચી જે છે 162V એ આજે આપણે લોકો જોવાના છીએ। એન્ડ સુધી આ વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે ગાડીની અંદર જે છે એ કયા કયા ફીચર્સ તમને લોકોને જોવા મળે છે। તો મિત્રો આપણે લોકો આવી ચૂક્યા છીએ ગાડીની પાસે, બરાબર। એન્ડ સુધી વિડીયોને જોજો જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે ગાડીની અંદર જે છે એ તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે। જો ફ્રન્ટ પ્રોફાઇલની વાત કરું તો અહીંયા જે છે તમને બ્લેક ફિનિશિંગની અંદર મોટું એવું વાઇઝર જોવા મળે છે અને આ બાજુની સાઈડમાં જે છે એ ટીવીએસનો લોગો જોવા મળે છે। અહીંયા તમે જોવો છો એ રીતે ટીવીએસનો લોગો જોવા મળી જશે। ટેલિસ્કોપિક સસ્પેન્શન આની અંદર કંપનીની તરફથી ઓફર કરવામાં આવે છે વિથ એબીએસ જે છે એ તમને જોવા મળી જશે। આમાં સિંગલ ચેનલ એબીએસ આવશે આની અંદર। પાછળની વાત કરું તો પાછળ જે છે તમને કંઈક આ રીતની ડિસ્ક બ્રેક જોવા મળી જશે। અહીંયા તમને RTR 160ની બેજિંગ જે છે એ પણ જોવા મળી જશે। અને જો ફ્રન્ટની વાત કરું તો ફ્રન્ટમાં જે છે એ આખું LED સેટઅપ તમને જોવા મળી જશે। એક વખત ચાલુ કરીને તમને લોકોને દેખાડી દઉં કે આ રીતનો જે છે ગાડીનો લુક આવે છે LED લાઇટ ચાલુ કર્યા પછીનો। બાકી જે ઇન્ડિકેટર જે છે આની અંદર હેલોજનની અંદર જોવા મળે છે કંઈક આ રીતે। બાકી મેં તમને કીધું એ રીતે આમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન આવશે। અને જો આગળની વાત કરું તો આગળનું જે ટાયર જે છે એ કંઈક આ રીતે જોવા મળશે તમને। અહીંયા TVS રેસિંગની બેજિંગ જોવા મળી જશે। અને જો વ્હીલ સાઇઝની વાત કરું તો 90 સેક્શનનું ટાયર રહેશે। 17 ઇંચનું જે છે એ ઓવરઓલ ટાયર તમને જોવા મળી જશે જે TVS અપાચી 162V જે છે એની અંદર। હોર્નની વાત કરું તો આની અંદર ડ્યુઅલ હોર્ન આવે છે। અપાચી જેટલી સિરીઝ છે એની અંદર ડ્યુઅલ હોર્ન આવે છે। એકવાર હોર્ન તમને લોકોને સંભળાવી દઉં કે આ રીતે જે છે તમને આની અંદર હોર્ન જોવા મળે છે। જો કંટ્રોલ્સની વાત કરું તો આ બાજુની સાઈડમાં જે છે એ હેડલાઇટના કંટ્રોલ જોવા મળી જશે। અહીંયા જે છે ઇન્ડિકેટર્સના કંટ્રોલ જોવા મળી જશે। અહીંયા જે છે હોર્નની સ્વિચ જોવા મળી જશે। જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે એ તમને કંઈક આ રીતે જોવા મળશે। અહીંયાથી તમે જે છે એ મોડ સિલેક્ટ કરી શકશો। અહીંથી તમારે એન્જિન કિલ સ્વિચ જોવા મળી જશે। અહીંયા જે છે એ સેલ્ફની સ્વિચ આવી ગઈ છે। અને એક વખત હું તમને લોકોને દેખાડી દઉં આની અંદર મોડ કેટલા છે એ તો કંઈક રેન આવે, અર્બન આવે અને સ્પોર્ટ મોડ છે। આ રીતના 3 મોડ આની અંદર આવે છે। અને અહીંથી મેં તમને કીધું એ રીતે ઇન્ફોર્મેશન જે છે તમે અહીંથી ચેન્જ કરી શકો આની। અને આમાં તમારે જે છે ડેટ ટાઈમ જોવા મળી જશે। સેકન્ડ વસ્તુ કે અહીંયા જે છે એ તમને જે આનું ઓડોમીટર છે એ જોવા મળી જશે। અહીંયા તમને ગિયર શિફ્ટિંગ જોવા મળી જશે કે કેટલામાં ગિયરમાં છે એ પણ તમને અહીંયા તમને લોકોને જોવા મળી જશે, બરાબર। 5 ગિયર આવશે આની અંદર અને TVSની બેજિંગ અહીંયા પણ આવી જશે। લો ફ્યુલની લાઇટ આવી જશે, એન્જિન ચેક લાઇટ આવી જશે, ABSની લાઇટ આવી જશે અને ન્યુટ્રલ લાઇટ આવી જશે। અહીંયાની વાત કરું તો અહીંયા ઇન્ડિકેટરની લાઇટ આવી જશે, અહીંયા એન્જિન ચેક લાઇટ આવી જશે, બરાબર। અને આ રીતનું જે છે આનું સ્ટાર્ટિંગ છે। અહીંયા તમને ફ્યુલનું લેવલ જોવા મળી જશે। 12 લીટર જેટલી જે છે આની અંદર ફ્યુલ ટેન્ક કેપેસિટી જોવા મળે છે। અહીંયા તમને અપાચીની બેજિંગ જોવા મળી જશે। અહીંયા જે છે RTR 160ની બેજિંગ જોવા મળી જશે। રિયરની વાત કરું તો રિયરમાં છે એ તમને આખો LED સેટઅપ જોવા મળી જશે। આના જે ઇન્ડિકેટર જે છે એ હેલોજનની અંદર જોવા મળશે। આ બાજુની સાઈડમાં પણ તમને હેલોજનની અંદર જે નંબર પ્લેટ લાઇટ છે એ જોવા મળશે। અહીંયા રિફ્લેક્ટર જોવા મળી જશે। પાછળના જો ટાયરની વાત કરું તો પાછળનું જે આપણું ટાયર છે આગળના પાછળ 2 ટ્યુબલેસ ટાયર આવશે। 120/70 સેક્શનનું જે છે એ પાછળ ટાયર આવે છે। 17 ઇંચનું જે છે આની અંદર ટાયર જોવા મળી જશે તમને। આમાં જે છે એ કંઈક આ રીતનું આનું લુક આવે છે। અહીંયા તમને રિફ્લેક્ટર જોવા મળી જશે અને રિયર પ્રોફાઇલ જે છે એ કંઈક આ રીતની આવે છે આની અંદર। અહીંયા તમને છે ને કાર્બન ફાઇબર જેવી જે ફિનિશિંગ જે છે આની અંદર દીધેલી છે। આ બાજુની સાઈડમાં પણ તમે જુઓ ને કે કાર્બન ફાઇબરની જેવી ફિનિશિંગ આવે છે। આ બાજુની સાઈડમાં જે છે એ MIGના જે છે એ આની અંદર જે સસ્પેન્શન જે છે એ દીધેલા છે। અને તમે જુઓ એ રીતે કે આ જે છે એડજસ્ટેબલ સસ્પેન્શન આની અંદર તમને લોકોને દીધેલા છે। અને આ બાજુની સાઈડની વાત કરું તો અહીંયા તમને RTRની બેજિંગ જોવા મળી જશે। ક્રોમની અંદર જે છે આની સાયલેન્સર પ્લેટિંગ જોવા મળી જશે। આની બ્રેક પેડલ જે છે એ કંઈક આ રીતનું જોવા મળશે। હવે આપણે આવી જઈએ આ બાજુ તો આ બાજુ જે છે આની અંદર તમને સાડી ગાર્ડ જોવા મળી જશે કંઈક આ રીતનું। અપાચીની બેજિંગ જોવા મળી જશે અને કંઈક આ રીતે જે છે એનું ગેર જોવા મળી જશે।
મેં તમને કીધું એ રીતે આની અંદર 5 ગિયર જોવા મળી જશે. અહીંયા જે છે એ તમે સાઇડ સ્ટેન્ડ આનું લગાડી શકો છો. આમાં જે છે એન્જિન કટ ઓફ સિસ્ટમ પણ જોવા મળી છે. સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સિસ્ટમ કે જ્યારે તમારી ઘોડી ચડાવેલી હશે ત્યારે જે છે એ ગાડી ઓટોમેટિકલી ઓફ થઈ જશે. બાકી એમાં બ્લૂટૂથ કનેક્ટ પણ આવે છે. સ્માર્ટ કનેક્ટ એપ્લિકેશન જે છે એ તમે તમારા ફોનમાં જો ડાઉનલોડ કરી નાખશો તો આની અંદર જે છે તમારી ગાડી કનેક્ટ થઈ જશે. અહીંયા RTR 160ની બેજિંગ જોવા મળી જશે. અહીંયા E20ની બેજિંગ જોવા મળી જશે. ફ્યુલ ટેન્ક જે છે કંઈક આ રીતનું જોવા મળી જશે. અહીંયા તમને જે છે સિન્સ 1982 જોવા મળી જશે કે ભાઈ ત્યારથી જે છે એ રેસિંગની અંદર જે છે એ આપણે અપાચી જે છે એનું સારું એવું નામ છે. તમને લોકોને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં કે ABS જે છે એ ફર્સ્ટ ટાઈમ આપણે અપાચીની અંદર આવ્યું હતું. જે ઇન્ટ્રોડ્યુસ છે ABSને ઇન્ડિયાની અંદર અપાચીએ કરેલું છે. તો આ એક વસ્તુ પણ બેસ્ટ કહેવાય. અને એક થોડું ઘણું જ્ઞાન પણ દઈ દો તમને કે ABSનો મતલબ થાય એન્ટી લોકિંગ બ્રેકિંગ સિસ્ટમ, બરાબર. આની અંદર જે છે એ કટ સેક્શનની અંદર આવે છે. આમાં તમારે એર ન ભરાય. બીજા બધા એમાં છે એ ગોળ હોય તો એમાં ભરાય, પણ આમાં ન ભરાય એ રીતનું છે. એટલે એક વસ્તુ આમાં બેસ્ટ આવી જાય. આ બાજુની સાઈડમાં પણ જે છે એ ગાળ આવેલું છે કે ભાઈ ગાડી તમારી ભટકાય તો જે છે એ વધારે ઇમ્પેક્ટ ન પડે એટલા માટે. અને જે એન્જિનની જે સ્પેસિફિકેશન જે છે એ સામે આવતી જશે કે આ રીતની જે છે એન્જિન સ્પેસિફિકેશન છે. અહીંથી તમે જે છે આને ખોલી શકો છો. અહીંયા તમારું ટૂલ બોક્સ વગેરે તમે છે આની અંદર રાખી શકો છો. અને આની જે ચેન જે છે એ કંઈક આ રીતની જોવા મળે છે. મિત્રો કંઈક આ રીતે જે છે એ તમને TVSની અપાચી 162 જોવા મળે છે. જો તમે લોકો અમરેલીથી હો અથવા તો અમરેલીના આસપાસના ગામ અથવા તો ગામડા અથવા તો શહેરમાંથી હો તો તમે લોકો જો છે એ શ્યામ TVS અમરેલીની વિઝિટ કરી શકો છો. આપણે રેલવે સ્ટેશન રોડ પર જે છે એ તમને શ્યામ TVS જોવા મળી જશે. જો તમારે આની વધુ ઇન્ફોર્મેશન જોતી હોય તો શોરૂમની અંદર વિઝિટ કરી શકો છો. આની અંદર હાલ જે છે બેસ્ટ ઓફર પણ ચાલી રહી છે. તો તમે શોરૂમે આવી શકો છો અને આની જે છે એ વધુમાં વધુ માહિતી જે છે એ અહીંથી તમે લઈ શકો છો.